આ બંને જણા રીલ બનાવી રહ્યા છે અને આજે મજા આવવાની છે. પપ્પા આવી ગયા લાગે છે બહાર. પપ્પા આવી ગયા છે. ચલો ચલો પપ્પાને બોલાવીએ. આવી જાઓ પપ્પા. વેલકમ વેલકમ. કેમ આજે લેટ થયું ભાઈ? કેમ લેટ થયું? ગાડી પાર્ક કરતા તમે જોઈ ગયા પપ્પા તમને આજે? કઈક મમ્મી માટે આવ્યું છે. કાલે રાયપુરના ભજીયાની વાત થઈ હતી ને બ્લોગમાં. વાહ ભાઈ વાહ, વેરી ગુડ પપ્પા. બહુ જ ગમ્યું. પપ્પાએ આપી રાયપુરના ભજીયાની ગિફ્ટ. અલા શું નીકળ્યું? જો ભાઈ આજની કોમેડીની શરૂઆત થઈ ગઈ છે રાયપુરના ભજીયાથી. જેને જેને રાયપુરના ભજીયા ખાવા હોય એ બધા આવી જાઓ. આ પપ્પા મને તમે પ્રેન્ક જબરો કર્યો. આ બંને ક્યારના રીલ બનાવતા હતા એટલે ખુશ થઈ ગયા છે કે અમારા ભજીયા આવ્યા. મરી ગયા પપ્પા. કાલે પોતે ભજીયા ખાઈ આવ્યા છે ને આપણે બધા એકલા અહીંયા રહ્યા. જ્યાં ના હોય ભજીયા તો હતા ને. તો સારા તો કીધા બિચારા જેને રાખ્યા હતા એને સારું લાગશે. પપ્પા વ્યાન આવી ગયો છે. વ્યાન હું કોણ છે? કે દદ્દુ. કે દદ્દુ છે દદ્દુ. તોફાન વધી ગયા છે હવે એમના. મારો ઝાકીર હુસેન થઈ ગયો છે. ઝાકીર હુસેન છે ને તોફાન વધી ગયા છે. ચલો ચલો હવે આપણે જઈશું બેટા ટેબલ ઉપર. ચલો. એવું છે વેવાણનો ફોન મિસ થઈ ગયો. આજે અને સીધા જ જમવાના ટેબલ ઉપર હુમલો કર્યો છે આજે. મમ્મીને બધું લાવશે ધીમે ધીમે. આદિત્યની મમ્મીનો ફોન છે, આયુષની સાસુનો. વ્યાનને રમાડે છે. શું છે પપ્પા આજે જમવામાં? જમવામાં શાક છે, ભાખરી છે, વાહ દાળ છે. દાળ છે ભાઈ, મસ્ત દાળ છે. જો ડોલ ડોલ આવો મમ્મી ભાઈ. મમ્મી ચમચા લઈ આવીએ. મમ્મી ચમચા કેટલા બધા તું લાવી? લાવીને ભાત ને હવે રુચિ ઉપર ગઈ છે વ્યાનને જમાડવા માટે, એટલે થોડીક વાર અમે વેઇટ કરશું. પણ પપ્પાએ તો સવારનું કંઈ ખાધું નહીં હોય. ક્યાં જઈને આવ્યા પપ્પા તમારે લેટ થયું આટલું બધું? આયુર્વેદિક ડૉક્ટરને ત્યાં ગયો હતો. કેમ શું થયું પાછું તમને? એમની દવા આ દવાઓ છે ને આટલી બધી? આયુર્વેદિક આયુર્વેદિક વજન ઘટાડવાને ગયા. આ હા હા. આયુર્વેદિક દવા. આપણે બધા કંઈક રિપોર્ટ કરાવીએ ને તો તમારામાં ને મારામાં કંઈક પ્લસ માઇનસ હોય, પણ મારા પપ્પા જો એમનો બોડી રિપોર્ટ કરાવે તો કોઈ પ્રશ્ન ના હોય. હું તમને 100% લખીને આપી દઉં. એટલી બધી વિટામિન્સની દવા, મતલબ બધી એટલે જે જરૂરી હોય છે શરીર માટે એ બધી જ એ દવા લઈ લે અને પોતાનું બોડીનું બહુ જ મેન્ટેન રાખે છે. શું કાઢ્યું મમ્મી? સાઈડમાં મૂકી દે. મમ્મીએ કાઢ્યું કંઈ આ પપ્પાને આપો. ચેવડો. હવે બાનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે. બા મારા એટલા જોર જોરથી ઉટકાળા બોલાવે. શું કહેવાય એને? ગચકારા કહેવાય પપ્પા. છેક અમને બા તો પહેલે માળ છે એમના રૂમમાં, પણ અમને છેક પહેલે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સંભળાય. આ રવિવારે ગાઈસ બા નીચે આવવાના છે, પપ્પા લઈને આવવાના છે એવી વાત થઈ છે. એમના માટે બહુ ટફ છે નીચે આવવું. મમ્મી બધા એવું પૂછે છે કે આપણે દાળ એમને ચાખવી છે. દાળને એક બનાવવો પડશે વિડીયો. મેં તને આજે કીધું તું પેલા શું કહેવાય ગોટા બનાવવાના હતા આપણે. જો હું આ વ્યાનમાં ને એમાં જ હતી ને. બરાબર છે. કેમ બહાર જ નીકળી છે. આ સાથે સામેવાળા કાકા જોડથી દોડીને ન લઈ આવી. ભાખરી આખી આપું કે આવતી? આપવાની નથી ભાખરી. આટલી ભાખરી નથી આપવાની. તો ભાખરી શું વાંધો? ભાખરી તો ખવડાવવાની ને. આ ખચકારા ખાય છે ને. મારા બાનું ડાયટ બહુ છે. બા બેડ રેસ્ટ છે એટલે જમવાનું વપરાય નહીં, મતલબ જમવાનું એટલું યુઝ ના થાય, પચે નહીં. પણ પચે નહીં. એટલે પણ બા થોડુંક એમનું ડાયટ વધારે છે એટલે અમારે ધ્યાન રાખવું પડે છે. કોણ આવ્યું જુઓ? કોણ આવ્યું? ચલો નીચે જઈએ તો
કોણ આવ્યું કોણ આવ્યું જોડે જતો રહ્યો. હા અને મેઇન પોઝિશન ઉપર આવી ગયો મેઇન પોઝિશન પર હવે ખુદ કરશે વ્યાનું. હા જો 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 આ લાલીલો કલર જો છા એ બેન શું કરે? કડું 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 હવે શું ખાવાનું છે? ડેડીને શું આવ્યું છે આજે ડાયટમાં? ડેટમાં જો ને બકા શું આપ્યું છે આ ભૈયા આજે શું છે? કંઈક તો આપ્યું છે પર ગયો તો ગ્રેવી જેવું તો લાગે છે. Let's see. જમીને આવ્યો તો હા કે કરી રાઈસ છે. કરી રાઈસ છે કોણ છે? હનુ દાદા. વાવ કલર કેટલો સરસ છે આનો મને લાગે છે આ પેરી પેરી ચિપોટલે બરીતો બાવ છે ચિપોટલે બરીતો બાવ ટેસ્ટ ના કર્યો ટેસ્ટ તો કરી ટેસ્ટ કરાવો ભાઈ સારું લાગ્યું તો ભાગે પડાય. ભાગે પડશે ભાઈ તો છે ને બહુ તારું. આજે અડધા જેવું જ છે ક્વોન્ટિટી ઘટાડતો એ પહેલા ભાઈ આ પહેલવાન ભાઈ આ ક્વોન્ટિટી કેમ ઓછી આવે છે ભાઈ એ હોય જો પલાળી. ટેસ્ટી સારો છે ભાઈ ટેસ્ટ સારો છે એ પેલી વ્યાનની ગિફ્ટો લાવ્યું છે પેલા જીવાવાળાએ મોકલી છે અરે હા, શું છે આજે ખોલ્યા ના હાલની curiosity છે. લાય ને મમ્મી ચડ્ડી ક્યાં છે ચડ્ડી લાય ચડ્ડી આપો ભાઈ ચડ્ડી આપો વ્યાને ચડ્ડી આપો ચડ્ડી ભાઈ અહીંયા આગળ રોજ જે વ્યાનના ઊભો રાખીને એટલે અહીંયા પી કરે છે ફિક્સ જ છે આવું અમારા નહીં કરવાનું વ્યાનો. પહેલા હું બદલી લઉં. હમણાં પણ એટલે એટલે ભડાકા એટલે નવું નવું ખાવાનું બધું introduce કરીએ છીએ ને એટલે થોડું gastric થતું હોય ને. પોપો બહુ થાય છે વ્યાનુને. વ્યાન તો બહુ મોટા મોટાથી ભડાકા બોલાવે છે બેટા અરે ઘોડિયામાં ભડાકા બોલાવે તો આપણને એવું થાય કે પાર્ટી થઈ ગઈ હશે બધી. જોઈએ તો કઈ નથી હોય. એ વ્યાન કેમ એવું કરે છે લે પેલી ગિફ્ટ લાય ગિફ્ટ લાય ગિફ્ટ લાય યારની ગિફ્ટ આવી છે હા વ્યાનને ગિફ્ટ આવી છે શું છે એ વ્યાનો આજે ગોવિંદભાઈએ ફોને ના Yay! એ વાહ ભાઈ વાહ ખોલો ખોલો લખેલું છે a miracle just came into your life. વાહ A miracle made of tiny baby boy smiles and hugs and a lots of love. એનું ગુજરાતી શું થાય એનો ગુજરાત ગુજરાતી એ થાય કે આપણા જીવનમાં એક મિરેકલ છે. જાદુ જાદુ હા મિરેકલ છે. હા ભાઈ અમારા માટે તો જાદુ જ છે અમારો એ miracle baby છે. મિરેકલ બેબી છે બતાવો તો મને એકવાર ફોટો પાડો બકા ફોટો બતાવો બતાવો એ એ એ આ વ્યાન સાથે ફોટો પાડવા દે મેમરી છે વ્યાન અહીંયા જો વ્યાન એ આ પડી ગયો વ્યાન Yes. જેટલી ને જેટલી gift છે જો. વ્યાન જેટલી ગિફ્ટ છે હા જેટલી ને જેટલી. હા પણ હું ખોલવા તો દે બેટા ખોલવા તો દે હું ખોલું છું પણ મને બી એટલી જ ગમે છે gift ખોલવી. આ ખ્યાલે વ્યાન માટે કડલા અને પપ્પાએ ગિફ્ટ આપી કડું સો એ દીદીએ વ્યાન માટે સ્પેશિયલ ગિફ્ટ મોકલી છે મને સો બી જોઈએ ગમે આપણે gift ખોલવી. શું અને છે એકલાને શું ગમે છે શું છે શું છે અરે વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત ટેડી છે. એ શું આવ્યું વ્યાન આપણે તો જો બિચારા gift ને તો કેવો કરે. એ વ્યાન શું આવ્યું હવે પેલા આમ અરે બેસાડ્યું વાહ ભાઈ વાહ તારા જેટલું ને જેટલું મિકી માઉસ આવ્યું. તને મજા આવી ને મને તો બહુ મજા આવી પણ એને ના ખવાય હું મિકી માઉસ આપું તને ખાવા. હવે પેલા આમ બેસાડીશું ને હા. પેલો સિંહ છે એમાં હા. એટલે આગળ આ ભરાઈને બેહાડ દઈશું એટલે એને એ ગમશે. હા કેટલો મસ્ત છે નહીં એ કેટલું મોટું મસ્ત છે. વાહ વાવ યાર સેમ તારી હાઈટ નું છે જો. સેમ ટુ સેમ હા જો જીકી 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 એને તો મિકી હોય ગમે તો મોઢામાં નાખવું છે બસ મિકી હોય કે હાથી હોય કે લાયન હોય. ચલો થેન્ક યુ સો મચ કહી દો દીદીને થેન્ક યુ સો મચ સ્ટેફી દીદી. હા થેન્ક યુ સ્ટેફી આંટી થઈ વ્યાનું. આ વ્યાનું તો આંટી થાય રાઈટ ના પણ દીદી જ કહેવાનું દાદાને કહે છે દાદાને કહે છે મને મિકી આપ્યો એક જ જેના હાથ ખાવામાં બેસી કહેવાનું બધાને દીદી કહેવાનું હે હા આંટી કહેશો તો મને લાફો પડ્યો તો લાફો પડશે બેટા પણ દશા કેવી કરી નાખી હતી મેં. યાર હું લગભગ 25 વર્ષનો હોઈશ 26 વર્ષનો ત્યારે ગરબા ક્લાસમાં જતો હતો અને એક 12મા ધોરણમાં ભણતા છોકરાની મમ્મી હતી અને એમની ડોટર 10મા ધોરણમાં ભણતા હતા અને એમને મેં 20 ફૂટ દૂરથી એમ કીધું કે આંટી આ ગરબાવાળા સર તમને બોલાવે છે તો એમણે આવીને મને લાફો માર્યો હતો શું થયું તું રુચિ મમ્મી કેવી મજા આવી હતી મજા એની મજા કેવી કાઢી નાખી મારા છોકરાને લાફો માર્યો, છોડું એને મમ્મીએ એ બહેનને એવા ધીબેડ્યા ચાલુ એમને કર્યું
હા કારણ કે લેડીઝ છે એટલે અમારાથી તો કંઈ થાય નહીં. અમે 25-26 વર્ષો તો આપણે બી ઝઘડો કરી શકતા હતા, પણ લેડીઝને લેડીઝ હેન્ડલ કરે ને મમ્મીએ તો જે હેન્ડલ કરે આમ છોકરાનો વાંક જ નહોતો. આઈને લાફો મારી જાય થોડું ચાલે. ઉપરથી એનું કેટલું માન રાખીને એને આવ્યું તે કીધું હારી મારવા માર્યો મારા છોકરાને લાવો. ધબેલ જિંદગી કોઈને એવું નહીં કે મને આંટી નહીં કહેવાય. 20 વર્ષની છોકરાને મમ્મી હોય અને આંટી ના કે શું કહેવાય? શું કહેવાય? આંટી જ કહેવાય ને. કારણ કે 12મા ધોરણમાં છોકરો ભણતો ઓલમોસ્ટ 18-21 યર્સ હોય, એટલે she might be 45, એટલે એમનો છોકરો મારા કરતા 5 જ વર્ષ નાનો સમજી લો. હું 25 વર્ષનો હતો, હા તો આંટી જ થાય ને મારા માટે. 35 પછીની બધી આંટી જ કહેવાય. એ ભાઈ આઈ બની 35 પછીની આંટી જ કહેવાય. 35 ના 40 એ 40 પોતાની જાતને એ જન્મથી લોકોને સમજે તો વાત ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? હા પ્રોઢા કહેવાય. પ્રોઢા આ તો કંઈક અલગ જ word જોવા મળે, સાંભળવા મળ્યો. પ્રોઢા પછી સીધું વૃદ્ધા થઈ જાય. વૃદ્ધા થઈ જાય. રાઈટ અને ગમે તે હોય પણ હાથ ના ઉપાડો જોઈએ. એવું તમે રિસ્પેક્ટફુલી બોલી શકો કે આંટી ના પછી મારા પર તો એક જ હાથ ઉપડ્યો હતો, એમના ઉપર એટલા બધા હાથ ઉપડ્યા. પછી તો મારા ફ્રેન્ડ્સ ને મારી મમ્મી ને મમ્મીની ફ્રેન્ડો ને બધા તૂટી પડ્યા. અને એમને તો મેથી પાક પડ્યો, એમના હસબન્ડ ને પડ્યો, એમના સન ને બી પડ્યો. ગરબા ક્લાસમાં બેન્ડ થઈ ગયા. ગરબા ક્લાસમાં બેન્ડ કરી દીધા પછી એમને. અને હું તો જોઈને જ ગભરાઈ ગઈ. મેં કીધું આ બધું શું ચાલે છે? I was just 20-21 એટલે મને તો એવું છે મેં કીધું કા કેમ બતાવો. ને રુચિ આઈ થિંક મને નવી નવી લગ્ન જિંદગીમાં કરીને આવી. પહેલી વાર ગુસ્સો. નહીં લગ્ન નતા થયા, લગ્ન નતા થયા, હજી તો સગાઈ જ થઈ. સગાઈ જ થઈ હતી. સગાઈ થઈ હતી હજી. સગાઈ અને થઈ હતી. જિંદગીમાં રુચિએ પહેલી જ વાર મને આટલી ગુસ્સામાં એ વખતે જ જોયા, એ હા. પછી ક્યારે જોઈએ નથી. હા. અને જોવાય નહીં મને. સાચી વાત આજે છે. વ્યાન થઈ ગયા. તૂટી પડ્યો છે મિકી માઉસ ઉપર. રુચિ આ થોડું ગરમ કરી દે ને બકા, ગરમ કરી. પછી જોડે જમવા બેસી જઈએ. હા શું પપ્પાએ જમી લીધું છે, પણ ગાઈઝ હવે અમે બધા બેસીશું. અને હું હવે વિચાર મમ્મી વિચારે છે. કારણ કે આજે પપ્પાએ પેલું સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં પપ્પાએ તો એકચ્યુઅલી સરપ્રાઈઝ આપી જ નથી, ખાલી હાથમાં થેલી હતી, એમાં બિચારા ફસાઈ ગયા. મને આમ કરી થેલી આમ આપી કે કંઈક લાયા મારી માટે. એટલે પછી હવે મને તો શું સમજુ પણ મમ્મી કંઈક લાયામાં કઈ બી હોય, તને એવું કોણે કીધું કે ભજીયા જ હોય? થેલી એવી રીતે લઈને આયા કે તાકે મારા માટે કંઈક લઈને આયા. પપ્પા તમે કંઈક લાવો ના લાવો એમાં મગજ મારી. મને શું ખબર કે મને ભજીયા ખાવા છે. મને આકાશવાણી થોડી થાય કે ભજીયા ખાવા. એટલે ભજીયા આજે નહીં રાયપુરના જો બગડે. ભજીયા. છેક રાયપુર જશો એમ? હા, આ રહ્યું રાયપુર. શું આ અહીંયા આ બાજુ બી ક્યાંક બ્રાન્ચ ખુલી છે પપ્પા રાયપુરના ભજીયાની? વસ્ત્રાપુર સુધી છે. વસ્ત્રાપુર ક્યાંક ગાઈઝ મને વસ્ત્રાપુર તળાવ પાસે ખુલ્લું. હા અમને કમેન્ટ કરજો કે વસ્ત્રાપુર તળાવ પાસે એક્ઝેક્ટ ક્યાં ખુલી છે. તો ગણપતિના મંદિરની સામે. અચ્છા ગણપતિના મંદિરની સામે. ઓકે ખબર જ છે તો વાંધો નથી. એ વ્યાનો જો શું કરે છે એ વ્યાનો. ચલો બેસી જાઓ પપ્પા જમવા. રુચિ થઈ જાય છે, જોઈ. હે તો વહેલી બંધ થઈ જાય. વહેલી બંધ. આપણે ઊભા બ્લોગ બનાવીએ છીએ ને મમ્મી, તો બધા આપણને કહે છે કે આડા બ્લોગ બનાવો. ઘણા બધા લોકોએ કીધું એટલે હવે આનાથી બનાવવા પડશે. બાકી પેલું તો અમે મોબાઈલથી જ મેનેજ કરી લેતા હતા, પણ હવે મારે આ ઓસ્મો 4 આયુષી જે હું લાવ્યો છું એ યુઝ કરું છું. લાયા નથી, મેં ગિફ્ટ હા એટલે સોરી વ્યાને રુચિએ લાયા છો એવું નહીં બોલવાનું. રુચિએ મેં ગિફ્ટ આપી છે gift ભાઈ, રુચિએ ગિફ્ટ આપી છે. એની અંદર આ વ્યાને ને મેં. એને બહુ ગમે છે જો. મસ્ત છે ને આ ટેડી બિયર. અને શું કહેવાય આને? મિકી માઉસ છે. મિકી માઉસ છે એમ? મિકી માઉસ. મિક્કી છે મિક્કી. મિક્કી છે મિક્કી. મિકીને જોડે લઈને સુઈ જવાનું વ્યાનો. જો વ્યાનના કડલા કેવા મસ્ત પહેર્યા છે વ્યાને જો. હા કડલા પહેર્યા કડલા. એ આંટીનેથી લાયા હતા ને. હા. પણ ના ઉધરે ના મોઢામાં નખાય એટલો બધો હાથ કે ઉધરસ આવી જાય એવું જ કરે બધું. હાથ એટલો બધો મોઢામાં નાખીને પછી ખા 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 કરશે. જો હવે બંને હાથ દેખાયા. હવે છે ને આવી રીતે બેસતો થયો જ જાય. બેસે છે આવી રીતે. આવી રીતે બેસે છે બેલેન્સ રાખવાનું ટ્રાય કરે છે. ટ્રાય કરે છે. બાદા જોડે રમે છે. મોઢામાં એક હાથ સૂંઢ નથી આવી પણ હજી સૂંઢ તો પકડ બરાબર. બંને હાથ પાછો નીચે રાખીને બેલેન્સ કરે છે જો. હા આમ પકડો આમ બદલો બસ. જોજો મેં પપ્પા. છે ને એને શીખવાડું છું 2 દિવસથી ઉપર કે આમ આમ કરીને આ આમ બેસે બેસાડે ને. પણ સવારે ખૂણામાં. આમ હાથ આમ રાખી અને બેલેન્સ કરતા. મેં છે ને એક પીડિયાટ્રિશિયન નો વિડિયો જોયો હતો અચ્છા, કે એ અચ્છા. લોકોને બેલેન્સ રાખતા શીખવાડવાનું હોય ને તો આમ 2 પગ વચ્ચે આમ હાથ આમ એમના રાખવાના એટલે એ અચ્છા. લોકો થોડુંક આમ બેલેન્સ રાખે. પણ એ તો જાતે જ કરવા માંડે તે જોયું અત્યારે. હા એટલે મેં કરાવું છું 2 દિવસ એટલે એને યાદ હશે એવું. અચ્છા પંખો દેખાય તને? આમાં પંખો દેખાય છે? હે? હવે એ લેવું પંખો છે એને. દેખાયો? હવે એ મોઢામાં જ નાખવું હશે હા? ને. શું દેખાય છે? એને પેલી લાઈટ ત્યાં ચમકે છે ને ગ્લોસી છે ને આમાં બધું એટલે દેખાય એટલે પડછાયા પડે ને એટલે ભાઈ
તારે પેલું ભેંસનું શુદ્ધ પેલું કહેતા હતા વલોણાનું હોય તો ગાયનું જ સારું. ગાયનું જ ના ના એ ભેંસના દૂધમાં ફેટ વધારે હોય એ સારા ચાલે ને એમ. ચાલે જ ને હજુ તો એને આપણે ગાય કે ભેંસનું દૂધ આખું અપાય જ. અરે ઘીની વાત છે. ભેંસનું ઘી હા તો ઘી રાબ ભેંસનું જ જેવું લેવાય ભેંસનું લેવાય ને. ભેંસનું જ ખવડાવાય ભેંસનું ઘી. ભેંસ જેવો થાય વાહ વાહ. ના, ના ના આપણે એને ભેંસ જેવો તો નથી કરવાનો પણ ભેંસ જેવો નહીં, પણ તંદુરસ્ત થાય તંદુરસ્ત ફેટ વાળું થાય ગાયનું જ ઘી ગઈ ખવડાવાય. આજે મેં થોડું સર્ચ કર્યું ઘી વિશે, તો મને એક આણંદમાં એક સારા ભાઈ છે, એમણે મને એવું કીધું કે આ ગીરનું ઘી જે લોકો કહે છે 4,000 રૂપિયા ને 3,000 રૂપિયા, પણ ગીરનું ઓરિજિનલ ઘી બનાવવું હોય તો ગીરની ગાયનું 31 થી 32 લીટર દૂધ જાય. હવે તમે વિચાર કરો કેટલા બધા રૂપિયા થાય, અને એ તમને 1,500 ને 2,000 રૂપિયામાં કે 2,500 રૂપિયામાં ગીરની ગાયનું ઘી છે એવું કહીને આપે, બિલકુલ પોસિબલ નથી હોતું. અને 4,000 રૂપિયા આપીને બી તમે લો તો શું ગેરંટી કે ગીરની ગાયના દૂધમાંથી જ બનેલું ઘી છે? સો બહુ મોટો ફ્રોડ ચાલે છે આની અંદર. અને એક વસ્તુ અમને સજેસ્ટ કરજો કે વ્યાનની ઉંમર અત્યારે 6 મહિના છે, તો એને ગાયનું ઘી અપાય કે ભેંસનું ઘી અપાય, એના માટે શું બેસ્ટ છે, એના એડવાન્ટેજીસ શું છે, થોડું લખીને આપજો પ્લીઝ, તો અમને બી ખ્યાલ આવે. જો હવે વ્યાન આવી રીતે પાણી બી પીવે છે. હે મમ્મી, પીવે છે આ રીતે? કઈ પીતું પીવે, નથી પાણી પીવું નથી ગમતું. હા. અને આ રુચિ જો પાછું એને ખાવાની જોડે પૌવા તો લીધા જ આજે. કેવા છે પૌવા? એ છે ને એ મસ્ત છે? અમારા ક્લાસમાં ભણતી હતી. અચ્છા, આજે મારા એક કમેન્ટમાં પપ્પા તમારા ફ્રેન્ડનો મેસેજ આવ્યો, મેં તમને મોકલ્યો હતો, એની વાત કરો છો? 8મા ધોરણમાં અમે જોડે હતા જોડે હતા એમ? જો કોઈ છોકરીની વાત આવી એટલે મમ્મી કેવી શું આમ તેમ. એટલે ગમે તેટલી એજ થાય જે મેન્ટાલિટી હોય ને વાઈફની એ તો સેમ જ રહે. એ બાપરે બાપ, ભૂક્કા કાઢી નાખ્યા. ઓ બાપરે 8મું 9મું 10મું ને 12મું 11મું 12મું 4-5 વર્ષ જોડે ભણ્યા હતા. અચ્છા, શું નામ છે એમનું? વિભા વિભા. ઓકે, વિભા આંટી. એ એકચ્યુઅલી હું ઈશનપુર સર્કલ ઓફિસર હતો ને, તો ત્યાં રહે છે. તો આ વખતે દાખલો કઢાવવા આવી હતી ત્યારથી એટલે ટચમાં પાછા આવી ગયા. આવી ગઈ પાછી. બરાબર છે, બરાબર. 25-30 વર્ષ મળી નથી. મમ્મી, તારું કોઈ ફ્રેન્ડ તને ના મળ્યું વ્લોગમાં જોઈને? એવું ના ચાલે યાર. મમ્મી કેવું પપ્પાની જોડે જ ફરવામાં બિઝી રહેતી હતી, એટલે સ્કૂલે એટલે બધા ફ્રેન્ડ બનાવવા ગઈ જ નથી. યસ, પણ ક્લાસવાળા તો ઓળખી જાય આપણને. ઓળખે ને? પણ તમારી ફ્રેન્ડ સારી કહેવાય કે એને તમને રેકગ્નાઇઝ કર્યા, તરત એમને મેસેજ બી કર્યો. હા, એ તો લોકો કરે નહીં. સાચી વાત છે. આવી જ રીતે જસપ્રીત બુમરાહ છે ને, એ મારી ક્લાસમાં ભણતો હતો. અચ્છા, એવું છે? યસ. વાવ. હવે આઈ ડોન્ટ નો એ મને રેકગ્નાઇઝ કરે કે ના કરે, બટ એ એસબી કાપડિયામાં ભણતો હતો યસ. સો મારી બેચમાં. આપણે જસપ્રીત બુમરાહ સરને એવું કહીએ છીએ કે જો ક્યારેક આ ફરતો વ્લોગ તમારા સુધી પહોંચી જાય ને તમે અમને રેકગ્નાઇઝ કરો, મતલબ મારા વાઈફને તમારા જોડે ક્લાસમેટ હતી Yes, તો મારો ક્લાસમેટ હતો. તો જોઈ લો, આ રુચિ છે તમારા ક્લાસમાંથી. ધરતી પટેલનું નામ છે. સો પ્લીઝ ડુ કોન્ટેક્ટ અસ. અમે તમારી સાથે વાત કરીશું અને વાત કરવા ઈચ્છીએ છીએ. યસ. તમારું કાઇન્ડ જેસ્ચર અમને બતાવજો. કે ઊંઘ આવી લાગે છે, પણ હમણાં જ ઉઠ્યો હતો. હવે આયા નથી. હા, તમે આયા પહેલા જ ઉઠ્યો. શું કહે છે રુચિ? તું બતા. હમણાં જ એક કંઈક ઇવેન્ટ થઈ હતી, આઈ થિંક જસપ્રીત બુમરાહના મધરની બર્થડે હતી કે એવું કંઈક હતું. તો એમાં મારો એક બીજો ક્લાસમેટ છે ને, એ મારા ઇન્સ્ટાગ્રામમાં છે, રોહન કરીને. અચ્છા. તો એ ત્યાં ગયો હતો ને, એટલે એની સાથે એનો ફોટો મેં જોયો હતો. એટલે મને થયું, મેં કીધું હજી એ સ્કૂલના અમુક લોકોના કોન્ટેક્ટમાં તો હી સ્ટીલ ધેર એમ. ડાઉન ટુ અર્થ હોવો જોઈએ, એટલે જે મતલબ તો જ આટલા જૂના ફ્રેન્ડ્સની જોડે હજી બી એ ટચમાં હોય. બહુ સાચી વાત છે. યસ, એટલે આઈ જસ્ટ હોપ કે આ મેસેજ એના સુધી પહોંચે એન્ડ જસ્ટ મને હાય હેલો કે વોટ એવર એ ગમે તે રીતે મને ખાલી કોન્ટેક્ટ કરે. કરશે. જેવી બોલની સ્પીડ છે ને તમારી બુમરાભાઈ, એવી કોન્ટેક્ટની બી સ્પીડ રાખો. પણ વી આર સો પ્રાઉડ ઓફ યુ. મજા આવે છે તમારી બોલિંગ જોઈને, કાઇન્ડ નેચર જોઈને. બધાને તમે મળો છો અમને ખબર છે. અને રુચિ હંમેશા મને કહેતી હોય ક્યાંય બી આંટો મારવા જઈએ એની સ્કૂલ પાસેથી નીકળીએ, તમને ખબર છે કે જસપ્રીત બુમરાહ મારે ક્લાસમાં હતો, એમ પ્રાઉડ ફીલ કરે. ઓફકોર્સ યાર, આપણી ક્લાસમેટ મતલબ આટલું બધું અચીવ કર્યું કે મતલબ. અને મને એ બી ખબર છે, મને એવું બી કહેતી હોય છે કે ભણવામાં બધા એવરેજથી બી બિલો હતા. એ તો પણ એ તો જ જો સ્પોર્ટ્સમાં હોય તો જ, સ્ટડીમાં બહુ હોય તો સ્પોર્ટ્સમાં ના હોય, સ્પોર્ટ્સમાં બહુ આગળ હોય તો સ્ટડીમાં પ્લસ માઇનસ હોય. કરેક્ટ. યસ. એ રામ ભગવાન યાદ આવી ગયા, હનુમાન દાદા યાદ આવી ગયા વેનુને. મમ્મી, આ મુકેશ ભટ્ટ કંઈક રાયપુરના છે? હા,
કેટલા બધા લોકોએ લખ્યું છે દિલ્હી દરવાજા દિલ્હી દરવાજા દરવાજા દરિયાપુર દરવાજા હા દરિયાપુરના મુકેશ ભટ્ટ પુના છે 4-5-7 લોકોએ કમેન્ટ કરી છે હા તો મુકેશ ભટ્ટને મેસેજ મોકલ્યો તે શું કે તમે તમારું મેન્શન કર્યું વ્લોગમાં અમારા એમ ના મેં નથી કીધું તો એ તને કહેશે 2-4 દિવસ જવા દે હે મુકેશ ભટ્ટ સુધી અમારી વાત તો પહોંચવી જોઈએ ને પપ્પા દરિયાપુર ડબગરવાડમાં રહે છે. દરિયાપુરના છે કેટલા બધા 10 લોકોએ કીધું પણ મમ્મી એમને એ ફેમસ લાગે છે મુકેશભાઈ કહું છું ને એમને તો એવોર્ડ મળેલો છે હા એમને એવોર્ડ મળ્યો છે એવું કોઈ કે લખ્યું છે હા એવોર્ડ મળે કથાકાર તરીકે તો નેશનલ એવોર્ડ મળે ઇવન તો કોઈ બી ભગવાનની આરતી આપણે જગન્નાથ મંદિરના જે સાબરમતીનું પાણી લેવા જાય ને હા 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 તો એ આરતી નથી મોટો તો એ ગવૈયો આરતી એ મહારાજે કહ્યું હતું ને એમને તો એમણે આરતી એક જ કલાકમાં આરતી બનાવીને આપી દીધી હતી મુકેશભાઈએ શું વાત કરે છે હા ટેલેન્ટ ટેલેન્ટ આપણા ઘરે બી એમને રાખેલા છે ભજન એવું છે એમ રાખવાના છે પાછા આપણે હજી એક વખત રાખીશું આપણે ભજન રાખવાના છે સુંદરકાંડના પાઠ કરવા છે પહેલા તો સુંદરકાંડના એક દિવસ પાઠ. છે ને સારું મુહૂર્ત જોઈને સુંદરકાંડના પાઠ કરવા છે એટલે Yes. પહેલા કરાવી દઈએ આપણે ગાઈઝ એક માનસી પટેલ કરીને છોકરી છે એણે મસ્ત એક વિડીયો મોકલ્યો છે ગઈકાલે ભજનની વાત ચાલતી હતી ને તો માનસી પટેલે મસ્ત એક વિડીયો મોકલ્યો છે હું તમને બતાવું બધા સાંભળજો તમને બધાને મજા આવશે મમ્મી તું બી ખાસ સાંભળજે અને મમ્મીનું રિએક્શન બી લેવાનું છે આપણે મારી બહુ તો માથે પડી પહેલા ઉઠતી જ નથી મારી બહુ તો આખો દિવસ ફોન પર જ હોય છે મારી બહુ તો ગણેલી સવાર પડે એની નીંદ તણ નીકળી પડે મારો છોકરો તો કાંઈ જ બોલે નહીં હા ડાર્લિંગ કર્યા કરે મારી તો બહુ આવશે ને લતા રહેવા દે બોલે જ નહીં તારી વહુ લાય પહેલા પછી બોલજે અત્યારે ભજનમાં ધ્યાન આપ મારી બહુ તો આપણે આવું નથી જે વાત નથી બકા બધા બૈરાઓ ભજનમાં જાય ને આ જોયું તે મેં તને વિડીયો બતાવ્યો આ તું મુકેશભાઈ પહેલી જ લાઈનમાં કે બીજી લાઈનમાં બેઠી તો આ લોકો બી પહેલી બીજી લાઈનમાં બેઠા છે એક છોકરીએ મને મોકલ્યું છે અને જે માનસી છોકરી છે એ બી એક કંઈક કુર્તી શોપની ઓનર છે યસ એ બી એમને કંઈક કુર્તીનું હા ડિઝાઇનર ડ્રેસીસનું છે દબાય નહીં અને એમની કંપનીનું નામ બી કંઈક છે શું નામ છે 18 ફાયર કે એ તો એની જાતે ના ખબર નહીં એમને શું નામ છે એમને પ્રોફાઇલમાં નથી લખેલું પ્રોફાઇલમાં નથી લખ્યું ગાઈઝ હા યસ પણ સારી છોકરી છે એનું બહુ સરસ એ ટ્રીટ કરે છે ને એમણે મમ્મીને હસાવવા માટે આ ખાસ તને રીલ મોકલી હતી સ્પેશિયલી મોકલી Yes, yes. કે આંટી ભજનમાં જાય છે કે આંટીને બતાવજો અને મેં કીધું તો વ્લોગમાં બતાવીશ એમ તો કે આંટી હલી જશે કે આવું કરશે બતાવશો તો હા અને ખવડાવી દે આવું જ ચલો તમારે હેડો બધાય જઈએ જવું છે ભાઈ તારે ખાવા જઈએ મેં ભજીયા તો નહીં ખાવા પણ હું કંઈક બીજું કહીશ આઈ ડોન્ટ લાઈક ભજીયા આઈટમમાં બકા ખાધું તો ખરું તે અભી હાલ આ તો અલા, ખાલી આ તો એક જ ભાખરી ખાધી છે એક ભાખરીમાં મારું શું થાય અને હા, મમ્મી પપ્પાને રાયપુર જવું છે ભજીયા ખાવા કંઈ કીધું આવું હોય તો ચલો તો મેં રુચિને એવું કીધું ચલો ખાવું હોય તો જોઈએ તો આ કહે છે કે ત્યાં જઈને કંઈક ખાઈશું ભાઈ કંઈક બકા શાંતિ બકા રુચિ મને છે ને એકચ્યુઅલી ભજીયા નથી ભાવતા એ વાળા કારણ કે એટલે ભજીયા ના પાત નહીં ખાવાના બીજું કંઈક શું કામ ખાવું છે એવું છે ને દાણા નાખ્યો અંદર ઘણા બધા એવા હશે કે જેને સમોસામાં ભજીયામાં દાણા આવે ને પેલા નહીં આમ રાઉન્ડ રાઉન્ડ બોલ્સ આવે દાણા એ નહીં ભાવતા કમેન્ટમાં લખજો ઘણા લોકો મારી નાખે આવું બધું ના નાખે હા ચલો ચલો હવે આપણે ફટાફટ જમી લીધું છે હા, ચલો, નીકળીએ ગાઈઝ Yes, yes. દાદાને વાલી કરે છે દાદાને વાલી કરે છે હવે રુચિ બ્લુબેરી ક્રસ્ટ કરે છે આને તો મજા આવવાની છે એને બ્લુબેરી બહુ જ ભાવે છે બરાબર બરાબર જેવો છે તારા જેવો છે આના મમ્મીની મગજમારી ચાલુ બિચારા કરિશ્મા બેન જોડે મારે રોજ પછી હવારમાં ટિફિન જોઈએ બિચારા કરિશ્મા બેનને જીવા દે છે મમ્મી જીવવા તો દઉં છું એ કરિશ્મા બેન તમે કેમ હસો છો આ બાજુ જુઓ એકવાર તમે કેમ હસ્યા તમને હાથમાં સારું થયું કે નહીં પહેલા એમ કહો નહીં થયું એ બાપ રે બાપ એકની જગ્યાએ બે હાથ દુખે છે તો હવે આપણે બે ધારી મંગાવવી પડશે તમારો હાથ કાપવા મમ્મીએ છેલ્લે પપ્પાને લાંબા તો કર્યા પપ્પા ક્યાં આવ્યા આપણે રાયપુરના ગોટા અલા, અહીંયા ઊભી રહે એવી જ છે ગાડી હા ભાઈ હા અને વ્યાન જો કકરાટે ચડ્યો છે આ બ્લુટૂથ પર એટલે ગાના ઉભી કરતા ન્યૂટન મારીને આગળ કરતો હા, સામે આ જોઈ લો તમે
પપ્પા એટલા બધા ડરી ગયા કે એમને રાયપુરના ભજીયા લેવા માટે અમારે આવવું જ પડ્યું મમ્મીને ખવડાવવા માટે. અને આ છે રાયપુરના ભજીયા. એની દુકાન ને કાઉન્ટર. કાકા તમારા રાયપુરની ભજીયાની ડિમાન્ડ એવી છે કે મારા પપ્પાને છેક ડ્રાઇવિંગ રોડ ગુરુકુલથી અત્યારે આવવું પડ્યું બોલો મમ્મીને લઈને. હા કેટલા લેવાના છે આપણા પપ્પા? 500 ગ્રામ આપી દો ભાઈ ભજીયા. અલ્યા વડા તો છે જ નહીં. મેથી અને બટાકા ચિપ્સ જ અવેલેબલ છે. છેક ગુરુકુલથી આવ્યા તો બી વિચાર કરો ગાઈસ. આઈ બની છેક ગુરુકુલથી આવ્યા. હા તો અમારે અત્યારે આ પ્રશ્ન થયો. આવું ના ચાલે મોટા ભાઈ, તમારે સ્ટોક રાખવો પડે. 10 વાગ્યા સુધી હોય સાહેબ, પતી ગયા શું કરીએ કહો. હા પણ હવે અમારા જેવા તમારા જે આટલા ફેન છે કયા ભાઈને લેવાના છે? મોટા ભાઈ મજામાં? ક્યાં ભજીયા નહીં આપતા યાર? નો આ મુકેશ નાગરની ચોળાફળી બહુ જ ફેમસ છે અહીંયા આગળ. હવે અહીંયા આગળ ચોળાફળી બી ઘણી બધી ખાઈએ છીએ. આ છે રાયપુર દરવાજા. દિવસે એટલી બધી ભીડ હોય અહીંયા આગળ વાત ના પૂછો. અને આ બધી નાસ્તાની દુકાનો છે, બધી લારીઓ ને એવું બધું નાસ્તા મળે છે અહીંયા આગળ. મારી મમ્મી જો ભજીયા માટે તો પાગલ જો, રાયપુરના ભજીયા માટે. અને રુચિને વ્યાન એટલું બધું હેરાન કરી રહ્યો છે સખત. ઊંઘમાં લાગે છે ને? ઊંઘમાં છે. ખાઈ લે. ના ભાઈ હું ખાઈશ તો ભાઈ તું પપ્પાને ખખડાઈશ કે મારું એક ખાઈ ગયું. બટાકાવાળા નથી ને એટલે ચાલશે. હા બટાકા નથી એટલે ખાવા દેશે. પણ એ રીતે રોડ ઉપર ઊભા રહેવાની ખાવાની બી મજા અલગ છે નહીં? આવી રીતે રોડ ઉપર ઊભા રહીએ અને મમ્મી પપ્પા જોડે ભજીયા ખાવાનો આનંદ તો બહુ અલગ જ હોય છે. અમે તો એમનામાં જ આવ્યા છીએ એમને ચક્કર મરાવવા, કોઈ જે આવતો નથી. તમે તો બહુ આવતા હશો. મમ્મી પપ્પા બહુ આવે છે. આ જ જગ્યાએ ઉભા રહીને ખાવાના. અહીંયા જ ખાવ છો? મમ્મી પપ્પાની ફેવરિટ જગ્યા. ગાડીમાં બેસી રહી ખાઈ લઈએ. પણ કેટલું સારું કે પપ્પાને તું અપ્રિશિએટ કર કે છેક તને ગુરુકુલથી રાયપુર દરવાજા લાવે છે ભજીયા ખાવા. યાદ રાખજે, ભૂલી ના જતી. પપ્પા મમ્મીને ભૂલવાની ટેવ છે એટલે હું યાદ કરું. મારા પપ્પા બિચાર કંઈ બોલતા બી નથી. બધા ભજીયા ટચકાઈ ગઈ. 500 ગ્રામ. ના તમે લોકો ખાધા જ નહીં નહીં. અમે તો ક્યાં ચાખ્યા નથી યાર. શું કરું? એક ભજીયું તોડવા દીધું ને ત્યાં. મમ્મી કાગળ તો બતાય, ફેસલો કરી નાખ્યો. ખોલ ખાલી જ થઈ ગયું છે. ટચકાઈ ગઈ બધા ભજીયા. ભજીયાના ભૂકા કાઢી નાખ્યા મમ્મીએ. અને ધ્યાન સુઈ ગયો છે ગાઈઝ. ઓકે ગાઈઝ, બાય બાય, ગુડ નાઇટ. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટુમોરો. બાય, સી યુ, મિસ યુ ઓલ ઓફ યુ. બાય બાય. ભજીયા